સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કોંગ્રેસ મોટા ભાગના ડેલિગેટ્સ અને કોર્પોરેટરને ટિકિટ આપશે। સક્રિય કોર્પોરેટર અને ડેલિગેટ્સને ટિકિટ આપશે। આ વાત ખુદ રાજીવ સાતવે કરી છે। પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે છે। પાર્ટી વિરુદ્ધ કાર્ય કરનાર અને નિષ્ક્રિય નેતાઓને ટિકિટ નહીં અપાય તેવું પણ સાતવે સ્પષ્ટ કરી દીધું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત હજુ બાકી છે, પરંતુ તે પહેલા કોંગ્રેસનું મોવડી મંડળ છે, કોંગ્રેસના પ્રભારી છે ગુજરાતના, તેઓ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જે સક્રિય કોર્પોરેટર છે અને ડેલિગેટ્સ છે તેમને જ ટિકિટ આપવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત ભલે ન થઈ હોય, પરંતુ કોંગ્રેસે ખાસ કરીને મહાનગરપાલિકાઓ માટે ઇન્ચાર્જની નિયુક્તિ પણ કરી દીધી છે। આ સંજોગોમાં સિટિંગ કોર્પોરેટર, નગરસેવકો અને તાલુકા જિલ્લા ડેલિગેટ્સને કોંગ્રેસ ફરીથી રિપીટ કરે તેવા સ્પષ્ટ સંકેત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે આપી દીધા છે। સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી વિરુદ્ધ કાર્ય કરનાર અને નિષ્ક્રિય નેતાઓને ટિકિટ નહીં અપાય। 5 साल में अच्छा काम किया है, जो लोगों के साथ जुड़ा है और पार्टी के सभी इसमें जिसका कंट्रीब्यूशन रहा है, ऐसे साथियों को फिर से रिपीट करने का हमने गाइडलाइंस जारी की है। एबीपी अस्मिता, गुजरात में अस्मिता।